બેઠી છે, લો અહીંથી આમ શરૂ કરો ને અહીં સુધી બેઠી છે. તમે દર શનિવાર અમારું પીચ કરો છો ને, ઓછું પીવો દિવાળીમાં 5 દી આપીએ ને પછી વારી કંઈક એવા વિશેષ દિવસ હોય તો વિશેષ આપીએ. પણ તોય બહારના પ્રાંતો છે ત્યાં અમે પોતે નથી. ત્યાં કોઈ જગ્યાએ 10 પરિવારો છે, કોઈ જગ્યાએ 5 પરિવારો છે, કોઈ જગ્યાએ 2 જ પરિવારો છે અને કોઈ જગ્યાએ એક જ પરિવાર છે. પણ એ 5 પરિવારો હોય ને તો 5ની ક્વોલિટી એક સરખી જ હોય, કોઈ ફેરફાર નહીં. 10 પરિવારો છે ને તો 10-10નું લેવલ 2 વર્ષે એક સરખું જ થઈ જાય. પણ અમે જ્યાં પોતે નિવાસ કરીને રહીએ ને ત્યાં તો લેવલ એટલે 0 થી 100ની અંદર એ બીજા 100 કરવા પડે. એમાં નવા 200 બેઠા ને તો 200ના લેવલ જુદા જુદા. હજુ મને એનું રહસ્ય નથી સમજાતું. સાચું કહું તમને કોઈ મળે તો મને આપજો. હજુ મારી બુદ્ધિ કામ જ નથી કરતી. એ પ્રશ્ન જ્યારે હું વિચારું ને ત્યારે મારી બુદ્ધિ બંધ થઈ જાય છે. એક જ પ્રશ્ન એવો છે કે જેનો હજુ મને ઉકેલ મળ્યો, એક જ, કે સાધુથી ડાયરેક્ટ પોસાતા હોય એ 200 કેમ આમ એક હરખા લેવલના ના થઈ જાય. એનો અર્થ હું એવો નથી કહેતો કે સમર્પણ વિનાના છે, એનો અર્થ એવો નથી કહેતો ભક્તિ વિનાના છે. હું લેવલની વાત કરું છું. સમજ્યા તમે મેકન મંડળ, તમે પોતાના હૃદયથી મેકન મંડળ, આપણે એટલો શબ્દ બોલીએ એટલે મેકનમાં તમને શું લાગે? લેવલ કેવું લાગે? એક હરખું. લંડન એક હરખું, અત્યારે ફ્લોરિડા એક હરખું, ટેનેસીમાં ચાલે એક હરખું, પણ ન્યૂજર્સી કહો તો તમારું હૃદય, હું ખોટું કહું છું? ખોટું કહેતો તો આંગળી ઊંચી કરો. તમે ખોટું નથી કહેતો. લેવલ ઊંચું નીચું થાય છે. એનું પાછળનું કારણ શું ખબર? મને જે લાગે છે, બાકી તમે બુદ્ધિશાળી છો, તમને જ મળે, મને ના મળે. મને એવું લાગે છે કે તમે ડાયરેક્ટ અમને જ જોવો છો. તમે કોઈ આજુબાજુના, તમે બાજુમાં બેઠેલા હરિભગતને નથી જોતા. તમે અમારા પ્રભાવમાં એટલા બધા રહો છો કે તમે એવું જ જોવો છો, સ્વામી બહુ સારા સંતો, બહુ મોટા, બહુ સારા, આવા ક્યાં મળે? પણ તમે કોઈ દી બાજુવાળાને જોતા નથી કે આ હરિભગત છે. જેમ કે તમે જો કે આ હરિભગત વીકડેઝ હોય તો એ કીર્તન ગાવા આવે છે. માનો કે એક દ્રષ્ટાંત લઈ લો, ભરતભાઈ કીર્તન ગાવા આવે છે, એવરી બુધવારે આવે છે. તો તમે એવું વિચારો કે આ દર બુધવાર કલાક ડ્રાઈવ કરીને આવે છે કીર્તન ગાવા, તો આપણાથી પણ અવાય. કોઈ સુરેશભાઈ જેવા હરિભક્તો છે, 2.25 કલાકથી દર શનિવાર મંદિરે આવે છે, 2.25 કલાક દૂરથી આવે છે, બરાબર? તો 2.25 કલાક દૂરથી દર શનિવાર આવે છે, તો મારે તો અડધો કલાક દૂર હોવ તો રજા પડાય જ નહીં. ટૂંકમાં આ મેં 2-3 દ્રષ્ટાંત દીધા. એવી રીતે જેમાં જે પડેલું છે, જે પડેલું છે એનો જો વિચાર કરીએ. આપણા ચિરાગ ભગત છે, ઘણી વખત આવ્યા હોય, યુવા સભા થવાની હોય, અચાનક જાહેરાત થાય કે આજે યુવા સભા થશે, તો રાત્રે મોડા 11 વાગે તો 11 વાગે જાય, જો દાદા બેસી શકે એમ હોય તો, પણ જાય નહીં. એવા દ્રષ્ટાંતો ઘણા બધાના છે, નથી એમ નહીં. પણ જો એ હરિભગતને જોશે ને તો ચડશે. પણ બહારના સ્ટેટોમાં બધાને જોવાના કોને હોય? કોને જોવાના હોય? હરિભગત. અમે તો ખાલી ટીવી પર ઓનલાઈન આવીએ અને તમને બધાને અમે ડાયરેક્ટ મળીએ, એટલે અમાર જેવા થઈ ના શકો, સમજાય છે? અને બાજુવાળાને જોઈ ના શકો. પ્રોબ્લેમ આ જ છે. આ મને મારા પ્રશ્નનો જવાબ અંદરથી જ્યારે વિચારું ત્યારે આ આવે છે. આનું કારણ આટલું જ છે કે બાજુવાળાને જોઈ નથી શકતા અને અમારા જેવા થઈ જાય તો પ્રોબ્લેમ નથી. થઈ જાવ હાલો, તો એવું થવાશે નહીં. અને બાજુવાળાને, કારણ કે હું જોઉં છું એટલે એનો અર્થ એવો ના માનતા કે ન્યૂજર્સીમાં કશું જ નથી. હા, એવો અર્થ નથી. આપણે અહીં મહિનાની કથાઓ હોય ગુરુજીની, રસોડું થાય છે, મહિનો બધા આવે છે, એમને એમ નથી આવતા. હું એવું કોઈ વસ્તુ એવું નથી કહેતો કે બીજા કરતાં કશું ન્યૂન છે. હું એ કહું છું બધાનું લેવલ એક સરખું નથી થતું. બસ મારો પ્રશ્નાર્થ આટલો જ છે કે એક યુવાન જેવો છે એવો બીજો યુવાન એ લેવલનો હું જોઉં છું 5-7 વર્ષ થયા પણ થતો નથી. એક હરિભગત જેવા છે એવો બીજો હરિભગત ઘણા વર્ષો થાય તો થતો નથી. થઈ જાય છે, ઘણા થઈ જાય છે. આ તુલસીદાસભાઈ હમણાં જ સત્સંગમાં આવ્યા છે, પણ મેં એનું જોયું કે એનું ચડતું આમ દોરો આમ ચડતો જાય છે. પણ હું ઘણાને સત્સંગમાં જોઉં છું કે હું જે વર્ષથી જોઉં છું જેસે થે હજુ જેસે થે જ છે. તમે મને પૂછશો કે આ નવા વર્ષમાં સ્વામી તમે વખાણ કરવાની જગ્યાએ આ શું કર્યું, પણ આવું જ છે. બોલો, સાચું કહું, જેસે થે બોલો.
પણ હું સર્ટી એવું ના આપું કે તમે આવા છો એમ, કારણ કે મારો સાધુ દાવો છે. પણ તમે હવના અંતરમાં પોતે વિચારો, તમને ખબર પડી જ જાય ને કે હું હજુ જેસે થે છું, હું હવે થોડોક ઉપર ઉઠ્યો છું, હું થોડો ચડ્યો છું, થોડો ઉતર્યો છું. વેદાંત ભગત ખબર પડે કે ના પડે? બુદ્ધિશાળી છે ને. તો ચડે કે આજના કરતાં લેવલ કાલ વધે. આજે કુંજેશ ભગત 8 વર્ષથી પિયાનો વગાડતો હોય અમારી ભેગા સામે બેહીને, તો લેવલ 8 વર્ષ પછી એનું મેં ધાર્યું કે ભાઈ ચિરાયુ ભગત આવા છે તો કુંજેશ ભગતનું લેવલ ચિરાયુ ભગતનું થવું જોઈએ ને. એ નથી થતું તો કંઈક એમાં કારણ છે. એ કયું કારણ છે? અમે ડાયરેક્ટ સાધુઓ 10 અહીંયા આગળ રોજ પાણી ઉલેચીએ ને રોજ જમીન ખોદીએ તોય નથી થતું. એનું કારણ શું? કારણ કે બધા ડાયરેક્ટ અમારી સાથે છે. એટલે હું તમને નવા વર્ષે એ લેસન આપું છું, તમે એકાબીજા સાથે જોડાઓ. અમારા સાથે પૂરા જોડાઈ ગયા છો, હવે અમારામાંથી નહીં તૂટો, પણ તમે એકાબીજાના જીવનને બહુ જોવો ને બહુ ગુણ લો ને એવું વિચારો મારે આના જેવું થવું છે. કોઈકને આમાંથી લક્ષ બનાવો, કોઈકને લક્ષ બનાવો, કોઈકને ટાર્ગેટ બનાવો કે મારે આના જેવું મારે કરવું છે. જે લેવલ આપણાથી કોઈક ઊંચા લેવલવાળા તો બધાને જણાઈ જ જાય ને કે આ ભગત આવા છે. બહેનો હોય તો બહેનોમાં જણાઈ જ જાય ને કે આ બેન છે તો એ ગમે ત્યારે સેવા હોય તો જોબ કરતા હોય તો એ પડતી મૂકીને આવે છે, હવારના આવે છે, દિવસે આવે છે, રાત્રે આવે છે, ગમે ત્યારે આવવું હોય તો એ ઊભા રહે છે. તો એવું બધાને પોતપોતાના લેવલ તો ખબર પડે જ ને. તો નવા વર્ષે, હું નવા વર્ષની પહેલી સભા કરું છું ને ન્યૂજર્સીની, એટલે તમને નવા વર્ષે એક લેસન આપું છું. સાધુ છું કેવું તો પડે. તમે અમને જોવાનું બંધ કરીને, અમારા ગુણ જોવાનું બંધ કરીને તમારી આજુબાજુમાં છે ને એને જોવાનું ચાલુ કરો. તમારાથી ચડેલા પાછા નીચા ના જોતા. 20 દાડે મંદિર આવતો હોય એને જો એમાંથી ગુણ લો. હા, આપણે તો અઠવાડિયે જ આવે તો 20 દિવસે જવાનું, પાછું ઘટી જાય. પણ જે રોજ આવે છે, જેને જ આપણાથી ઊંચા છે, દાદાઓ છે, એ ઘનશ્યામ દાદાને ભીખુ દાદાને જો કે આ સમર્પિત થઈને રહ્યા છે, એનો ગુણ લો તો પછી તમને એમ થાય ને તાલાવેલી થાય, ક્યારે મંદિર જવું, ક્યારે મંદિરમાં રહેવા જવું, ક્યારે મંદિરમાં રહેવા જવું, એવું થાય ને કે ના થાય? એવું થાય. એટલે એકાબીજાને જોશો તો બહુ બળ મળશે. આવું મને રહસ્ય મળ્યું, બાકી તો સર્વજાનને શું કહું કથી. અલીભાઈ હતા, એ અલીભાઈ એવા સત્સંગ એમને એવો કર્યો સુરવીર. મુસ્લિમ જાતિના મુસલમાનો બધાય કહેલા તું હિન્દુ થયો, આપણા કોમમાં કોઈ હિન્દુ નથી થયો, કંઠી તોડ, તિલક ચાંદલો ભૂસી નાખ. અલીભાઈ કેવા હતા? કોઈ દિવસ કે મારો ધર્મ હું નહીં મૂકું, મને ભગવાન સ્વામિનારાયણ સાચા લાગ્યા છે. સુરવીર ભક્ત સદા ધર્મ રાખે, સુરવીર ભક્ત સદા ધર્મ તાળી પાડીને ગાઓ. સંસારી નામે નાથી ન થાકે, સંસારી નામે નાથી ન થાકે, બળ બાહો નામીનો નિત્ય રાખે, બળ બાહો નામીનું નિત્ય રાખે, બળ બાહો નામીનો નિત્ય રાખે, બળ બાહો નામીનું નિત્ય રાખે. એ મૂર્તિનો સુખ મનથી ભાવે, મૂર્તિનું સુખ મન અતિ ભાવે, મૂર્તિનો સુખ મન અતિ ભાવે, મૂર્તિનું સુખ મન અતિ ભાવે. સુરવીર ભક્ત સંસારીના મેનાઓથી થાકી ના જાય. ગમે એટલું કોઈ મેનું મારે પણ એ પોતાનો ધર્મ ના છોડે. એમ અલીભાઈએ ધર્મ ના છોડ્યો. ધીરે 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 મોટા થયા, 18 વર્ષના થયા, એમના લગ્ન નક્કી થયા અને લગ્ન કરવા માટે અલીભાઈ જાતા હતા. એ જ ટાઈમે ગણોદ ગામમાં જુનાભાઈ દરબારગઢની અંદર શ્રીજી મહારાજ સંતો ભક્તોને વાતો કરતા હતા. અલીભાઈને ખબર પડી ભગવાન સ્વામિનારાયણ મારે ગામ આવ્યા છે. એટલે એમને એમ થયું કે લગ્ન કરવા તો જાવું જ છે, પણ પહેલા ભગવાનના દર્શન કરતો જાઓ. એટલે અલીભાઈ મુસ્લિમ છે, પોતાની નાતને પાદરમાં ઊભી રાખી, જાનને પાદરમાં ઊભી રાખી, લગ્ન કરવા બીજે જવાનું હતું, બીજે ગામ. એટલે એમ કીધું કે હું હમણાં થોડી વારમાં આવું છું, તમે બધા અહીં રોકાવ. એમ કહીને અલીભાઈ આવ્યા. ભગવાન શ્રી હરિને આવીને દંડવટ કર્યા, વિચાર કરવા લાગ્યા ભગવાનની સન્મુખમાં હાથ જોડીને કે ભગવાન હમણાં મને હાર પહેરાવે પ્રસાદીનો અને મને આશીર્વાદ આપે, મારો લગ્ન પ્રસંગ સારી રીતે પતી જાય. એટલે અલીભાઈએ
2 વખત 5 વખત ભગવાનને જે સ્વામિનારાયણ કીધા, પણ મહારાજ હામું જોવે જ નહીં, પોતાની વાતો કરતા હતા ને ચાલુ રાખી. એટલે એક પાર્ષદે મહારાજને કીધું, મહારાજ અલીભાઈ લગ્ન કરવા જાય છે, એને રજા આપો. તો અલીભાઈ લગ્ન કરવા માટે જાય, પ્રભુ આશીર્વાદ આપો. મહારાજે ધ્યાન જ ના આપ્યું. મહારાજ પાછા વાતો કરવા લાગ્યા ભગવાનની. પાછો પેલા પાર્ષદે ફરી કીધું, મહારાજ અલીભાઈને રજા આપો પ્રભુ, એમને જાવું છે, તમારી આજ્ઞા વિના અહીંથી જશે નહીં, માટે રજા આપો. પાર્ષદે 2 વાર કહ્યું, પણ મહારાજ કાંઈ બોલ્યા નહીં. પછી વિલંબ થયો ને એટલે જાનના માણસો બધા આકડા થવા લાગ્યા. એટલે અલીભાઈ 2 હાથ જોડીને આજ્ઞાની રાહ જોઈને સ્થિર ચિત્તે ઊભા હતા. એટલે 3જી વાર પેલા પાર્ષદે કીધું, મહારાજ જાન બાર ઊભી છે ને માણસો અકળાય છે, અલીભાઈ આપની આજ્ઞા વિના અહીંથી જશે નહીં, માટે રાજી થઈને રજા આપો. ત્યારે શ્રીજી મહારાજે અલીભાઈ બાજુ જોયું અને અલીભાઈને કીધું, અલી તે તો જબરા શણગાર કર્યા છે ને, કે આમ વાત કરી. અને પછી મહારાજ બોલ્યા, જાઓ પરનો ભાઈ તમે પરનો, જાઓ પરનો ભાઈ તમે પરનો, જાઓ પરનો ભાઈ તમે પરનો, જાઓ પરનો ભાઈ તમે પરનો. પ્રભુ ભજવા નથી કોઈ નવરો, પ્રભુ ભજવા નથી કોઈ નવરો, પ્રભુ ભજવા નથી કોઈ નવરો, પ્રભુ ભજવા નથી કોઈ નવરો. સર્વ જીવાને પરને તર વળગ્યો, સર્વ જીવને પરને તર વળગ્યો, સર્વ જીવાને પરને તર વળગ્યો, સર્વ જીવને પરને તર વળગ્યો. અક્ષરધામનો કામ સુધર્યો, અક્ષરધામનું કામ સુધર્યો, અક્ષરધામનો કામ સુધર્યો, અક્ષરધામનું કામ સુધર્યો. અલીભાઈ ને મહારાજ કે પરનો ભાઈ પરનો જાઓ. 3 વખત કીધું, અલી પરનો ભાઈ પરનો, આ જીવને પરનેતર વળગ્યું છે, કે આ જીવને પરનેતર વળગ્યું છે તે કેદી ભગવાન ભજશે. અને તમને સાચું કહું, તમે ગમે એટલું ગ્રહસ્થ આશ્રમમાં ભજન કરવા ઈચ્છો થાય, નિવૃત્ત થાવ તેદી થાય. આ દાદાઓ જેવા અમુક નિવૃત્ત હોય એ ભજન કરતા હોય, પણ તમે આખી જિંદગી ભજનનું અંગ ના પાડ્યું હોય તો નવરા થાવ તોય ના ભજાય. અને ગ્રહસ્થ આશ્રમની અંદર ઉપાધિઓ એટલી છે, એટલી બધી ઉપાધિ છે. તમે બધા તો ધન્યવાદને પાત્ર છો કે આટલો ટાઈમ કાઢો છો સત્સંગને અર્થે. અહીં આગળ ગમે ત્યારે કથા વાર્તા હાંજે ગોઠવાય ત્યારે હાંજે હાંજે આપણા કેટલા બધા ભક્તો આવીને બેહે છે. એ તો તમે આટલી કથા વાર્તા સાંભળો છો ને એટલે. નહીં તો ઝાઝા ભાગનો સત્સંગ વ્યવહારનો થઈ ગયો છે, વ્યવહારનો. 10 દિવસ કથા હોય ને તો 1 દિવસ જાવું. મંદિરોમાં યુકેમાં કથા હોય, પછી કોઈના બાપુજી પાછળ રાખી હોય, બધી રાખી હોય, એટલે કથાનું પારાયણ હોય ને તો 7 દીની કથા હોય ને તો 7 દીમાં 7 દિવસના મોડલ જુદા જુદા હોય. ખાલી પેલા યજમાન પરિવાર મુખ્ય આગળ બેસતો હોય ને એ જ એક હોય, બાકી બધા જ મોડલ બદલાઈ જાય 7 દીમાં. અને દરરોજ આપણે પૂછીએ આ કોણ, તો કે આ મારા બનેવી, આ મારા કાકાનો દીકરો, આ મારા મિત્ર, આ મિત્ર. હવે સોમવાર આવી ગયો એટલે એની હાજરી. અમને લાગે કે આ બધા કથા સાંભળવા આવ્યા, કથા સાંભળવા ના આવ્યા હોય, વ્યવહારે આવ્યા હોય. તમારી કથાની કોને પડી છે? ગ્રહસ્થ આશ્રમમાં ભગવાન ભજવા હોય. આમાં કેટલા ભક્તો તમે એવા છો જેને ભગવાનનું ભજન કરવું હોય, કેટલાય અમારી પાસે આવીને રડે છે કે ભગવાન ભજવા છે, નિવૃત્ત થવું છે, નથી થવાતું. સવારમાં 7 વાગે સ્ટોર ખોલવાનો હોય, કેમ નિવૃત્ત થાય? સાંજે 9 વાગ્યા સુધી એની પર બેસવાનો હોય, કેમ નિવૃત્ત થાય? કેવી રીતે ભગવાન ભજે? એટલે મહારાજે કહ્યું, ભાઈ પરનો, અલીભાઈ પરનો, આ જીવને પરનેતર વળગ્યું. 3 વખત કીધું. અલીભાઈ મહારાજના આશીર્વાદ લઈને ગયા, પણ અલીભાઈને લગ્ન કરવાનો મૂડ રહ્યો નહીં. કારણ કે મહારાજે ઓલું વચન કીધું ને એ ખટકી ગયું. અને આપણે શું વિચારીએ, ભગવાનનો તો ધર્મ છે એટલે કે હાલો હાલો બેન્ડ વાજા વગાડો,
સાધુનો તો ધર્મ એટલે ત્યાગ વય આમના છે ને. અમે ટેનેસીમાં એક સિનિયર સિટીઝનોની સભા કરી. એટલે સભા કરી એટલે કીર્તન ભક્તિ મુકુંદ ભગતે કરી, 4-5 કીર્તન ગાય. મેં કાર્યકર્તાને પૂછ્યું, ભાઈ શું કરવાનું છે એ કહો. તમે કહો તો કીર્તન ભક્તિ કથા 20 મિનિટ કરીએ, કથા કીર્તન જાજા કરીએ. એટલે કાર્યકર્તા કહે ના સ્વામી કથા કરો, સવા કલાક કથા કરીએ. તો 4-5 કીર્તન ગવડાયા. પછી 4-1.5 કલાક કથા કરીએ. એટલે હવે પછી મારે તો કથા થોડીક બધી ત્યાગ વૈરાગની આવી જ જાય ગમે નથી, હવે થઈ ગઈ. અને થોડી બધી એવી આમ મેં વાત કરી કે આ જીવનું શું, આ શરીર શું, ગમે ત્યારે પડી જાય એવું જ કહેવું પડે ને જનરલમાં. તો આવી બધી વાતો કરીને પછી કથા પૂરી થઈ. એટલે એક ભાઈ આવ્યા, મારી ભાઈ, મને કે સ્વામી આ ત્યાગ વૈરાગની વાતો બધી છે ને 5 મિનિટ ટકે, કે જાજી ટકે, એટલે ફરી વાર તમે ભજન સવા કલાક કરાવજો કે. મેં કીધું ભાઈ તમે જેવી આજ્ઞા તમારા કાર્યકર્તાઓએ કરી એવું મેં કર્યું. હવે તમે આ કાર્યકર્તાઓને કહી દેજો કે ફરી વાર જ્યારે આવે ત્યારે કીર્તન ભક્તિ સવા કલાક ને કથા 15 મિનિટ, તો એવું કરશું, અમને શું વાંધો છે. આ તમારા કાર્યકર્તાઓએ જેવું કીધું એવું મેં કર્યું. એ ભાઈ એવા મળ્યા, બોલો મને આવ્યા, મને કે આ સ્વામી તમે જે કોને કે દેહ નાશવંત છે, ના જગત નાશવંત ને બધી એ બધી વાતો કરો ને 5 જ મિનિટ ટકે કે. એને સાચું જ કીધું છે, આમે એવું જ છે. તમે આ હોલના દરવાજાની આમ જાઓ ને આમ જાઓ એટલે પૂરું. અરે દરવાજાને બહાર નહીં જાઓ ને એકાબીજાને મળશો આરતી સ્તુતિ પછી તોય પૂરું. અલીભાઈ ક્યાં ગામના હતા એ પછી ફરી વખત કથા આવે તે દી યાદ આવે કે આ કંઈક કીધું તું ખરું સ્વામી અલીભાઈ જેવું. એટલો બધો પ્રભાવ છે જગતનો. અલીભાઈએ મગજમાં રાખ્યું, મૂળ આવ્યો નહીં લગ્ન કરવાનો, સમજ્યા. લગ્ન તો કરી લીધું. આજે હું યાદ કરીશ આપણા અક્ષર નિવાસી મામાને. ગઈકાલ એમની પુણ્યતિથિ હતી, 3 નવેમ્બર હતી, જ્યારે દેવ ઉઠી એકાદશી 2014માં હતી. ત્યારે નવેમ્બર 3 તારીખ હતી, આ નવેમ્બર 8 તારીખ હતી. અને મામાને જ્યારે એના વર્ષ પહેલાં કેવું જ રીકી ભગતના લગ્ન થયા હતા, ત્યારે રીકી ભગતના લગ્નમાં ડલાસ જવાનું હતું. અને આ ડોનેશન બોક્સ પાસે મામા ઊભા હતા. ઘનશ્યામ મહારાજની હજુ ત્યારે ઘનશ્યામ મહારાજ હતા કે મને ખ્યાલ નથી એક્ઝેક્ટ તારીખ સાલ, પણ ત્યારે ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા નહીં જ થઈ હોય. એટલે અહીંયા ડોનેશન બોક્સ પાસે ઊભા હતા અને રડતા હતા. મેં કીધું મામા કેમ રડો છો આટલા બધા? મને કે મને કોઈ જગ્યાએ રસ રહ્યો નથી કે, અને આ છોકરાઓનું લગ્ન હોય એટલે જવું પડે કે, મારી ફરજ પૂરી મેં કરાવી દીધું, પણ સારું 3 દિવસ મારે સાધુને છોડીને જવાનું છે કે. આ ડોનેશન બોક્સ પાસે રડે. મેં કહું મામા આપણે તો શું હવે આપણી ફરજ છે કરી આવવાની પૂરી, ત્યાં કથા સાંભળજો હવારા, તમારે તો ફોન ચાલુ કરીને ખૂણામાં જતું રહેવું, બીજું હું. પણ એ રડતા હતા. રીકી ભગતને ત્યારે ગમ્યું નહોતું. એને મને 10 દિવસ 15 દિવસ કે મહિના પછી ભેગા થયા. મને કે સ્વામી મારા પપ્પાને કોઈ મારા લગ્નમાં રસ જ નહીં, દીકરો પરંતુ એને રસ ના હોય, આવું કેવું પપ્પાનું વર્તન એમ. એને મને એવું કીધું. એટલે મેં કીધું કે પપ્પાને મેં કીધું બહુ ભક્તિ લાગી ગઈ છે ને, એટલે હવે સંસારમાંથી વિરક્ત થઈ ગયા છે. અને મેં કીધું ભગવાનને જેને પોતાની પાસે લેવો હોય ને એને ધીરે ધીરે બધેથી વિરક્ત કરે, એટલે એવું હોય. પણ હવે એને જ કંઈ મારી વાત સમજાય નહીં. જ્યારે મામા ધામમાં ગયા ત્યારે રીકી ભગતે મને અઠવાડિયા પછી કીધું કે સ્વામી પેલું મેં તમને પૂછ્યું હતું ને તમે મને કીધું હતું